હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. 405 એડવાન્સ ડેટાબેઝ આર્કિટેક્ચર સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે PLSQL જે યુનિટ 2ની અંદરનો એક ટોપિક છે, રાઈટ, એમાંથી આપણે ટ્રિગરનો જે કોન્સેપ્ટ છે એના વિશે સંપૂર્ણ ઇન્ફોર્મેશન હું તમને પ્રોવાઈડ કરીશ, રાઈટ. So first of all, what is trigger, why we use trigger, types of trigger and example of trigger જે કોન્સેપ્ટ છે એને પ્રોપરલી આપણે સમજીશું આજના લેક્ચરની અંદર, રાઈટ. તો આપણે સ્ટાર્ટ કરીએ વધારે ટાઈમ સ્પેન્ડ ના કરતા. ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ ટ્રિગર? તો સિમ્પલ ડેફિનેશનથી આ કોન્સેપ્ટને આપણે સમજવાનો ટ્રાય કરીશું. અ ડેટાબેઝ ટ્રિગર ઇઝ અ PLSQL બ્લોક સ્ટોર ઇન અ ડેટાબેઝ. ડેટાબેઝ ટ્રિગર એ શું છે? PLSQL નો એક બ્લોક છે, સ્ટોર ઇન અ ડેટાબેઝ, જે ડેટાબેઝની અંદર સ્ટોર છે, એન્ડ એક્ઝિક્યુટેડ ઇમ્પ્લિસિટલી વેન એવર અ ટ્રિગરિંગ ઇવેન્ટ અકર. જ્યારે એનો ઇમ્પ્લિસિટલી એક્ઝિક્યુટેડ થાય છે, જ્યારે કોઈ ટ્રિગરિંગ ઇવેન્ટ અકર થાય છે, એટલે કે DML સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય છે ત્યારે એ ઇવેન્ટ ઓટોમેટિકલી અકર થાય છે, રાઈટ. ટ્રિગર ઇન્વોક બાય ઓરેકલ એન્જિન ઓટોમેટિકલી. ટ્રિગર ઓરેકલ એન્જિન થ્રુ ઓટોમેટિકલી ઇન્વોક થાય છે જ્યારે કોઈ સ્પેસિફાઈડ ઇવેન્ટ પરફોર્મ થતી હોય. ટ્રિગર ઇઝ સ્ટોર ઇન ટુ ડેટાબેઝ, એ ડેટાબેઝની અંદર જ સ્ટોર છે, એન્ડ ઇન્વોક રેપિટેડલી વેન એવર સ્પેસિફિક કન્ડિશન મેચ. જ્યારે કોઈ સ્પેસિફિક એ ઇવેન્ટ રિગાર્ડિંગ કન્ડિશન મેચ થાય ત્યારે ટ્રિગર ઇન્વોક થાય છે, એની રિપીટેડલી ટાસ્ક પરફોર્મ થાય છે, રાઈટ. તો ટ્રિગર એક સ્ટોર પ્રોગ્રામ છે, જેમ આપણે બ્લોક જનરેટ કરતા હતા મિત્રો, એવી જ રીતે ટ્રિગર્સ એ પણ એક સ્ટોર્ડ પ્રોગ્રામ છે, which are automatically executed or fires when some event occurs. જ્યારે કોઈ ઇવેન્ટ અધરવાઇઝ કોઈ ઇવેન્ટ ફાયર થાય, અધરવાઇઝ અકર થાય ત્યારે ઓટોમેટિકલી એનું એક્ઝિક્યુશન થાય છે. હવે જે ટ્રિગર આપણે રાઇટ કરીશું એન્ડ ટુ બી એક્ઝિક્યુટેડ ઇન અ રિસ્પોન્સ ટુ એની ફોલોવિંગ ઇવેન્ટ. કઈ કઈ ઇવેન્ટ્સ, કયા કયા ઓપરેશન્સ આ ટ્રિગર ફાયર થવાથી અકર થાય છે એને સમજી લઈએ. તો ફર્સ્ટ, a database manipulation statement. database manipulation statement જ્યારે અકર થાય છે, statement on a particular table or view issued by any user. ફર્સ્ટ, કઈ કન્ડિશનની અંદર આ ટ્રિગર એક્ઝિક્યુટ થાય છે? તો આપણે સમજીએ મિત્રો કે જ્યારે DML સ્ટેટમેન્ટ કોઈ પર્ટિક્યુલર ટેબલ અધરવાઇઝ વ્યૂ યુઝર દ્વારા ઇસ્યુએડ કરવામાં આવે છે ત્યારે. સેકન્ડ, DDL સ્ટેટમેન્ટ, ડેટાબેઝ ડેફિનેશન લેંગ્વેજ, જેના થ્રુ આપણે ક્રિએટ, અલ્ટર, ડ્રોપ એવા સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરાવતી, એટલે કે DDL સ્ટેટમેન્ટ ઇસ્યુએડ આઇધર બાય પર્ટિક્યુલર સ્કીમા, અધરવાઇઝ યુઝર દ્વારા એ સ્ટેટમેન્ટ ઇસ્યુએડ થાય ત્યારે પણ
આ ટ્રિગર અકર થાય છે. થર્ડ important thing, database events such as a logon and logoff, otherwise કોઈ error generate થાય છે. otherwise database startup shutdown ની જે પ્રોસિજર છે ત્યારે પણ પર્ટિક્યુલર સ્કીમા અધરવાઇઝ યુઝર દ્વારા ડેટાબેઝની અંદર ટ્રિગરની ઇવેન્ટ અકર થાય છે. રાઈટ, તો ડેટાબેઝ ઇવેન્ટ્સ લોગિન એન્ડ લોગ ઓફ, કોઈ એરર જનરેટ થાય. રાઈટ, સ્ટાર્ટઅપ તમે કરાવો ડેટાબેઝને, શટડાઉન આપો છો ત્યારે પર્ટિક્યુલર સ્કીમા થ્રુ એ ઇવેન્ટ્સ અકર થાય છે મિત્રો. રાઈટ, ડિફરન્ટ જે ઓપરેશન્સ પરફોર્મ થતા હોય છે. રાઈટ, તો આ તો થયો એનો સિમ્પલ જે ફંડા. હજી આપણે વધુ એને સમજીએ કે ટ્રિગર જે પરફોર્મ થાય છે ડેટાબેઝની અંદર. રાઈટ, તો અહીંયા ફિગર તમને સ્ક્રીન પર જોવા મળી રહી છે. એપ્લિકેશન્સનો યુઝ કરીને આપણે ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ એ પરફોર્મ ક્યાં થશે? ડેટાબેઝની અંદર રહેલા જેટલા પણ ટેબલ છે ત્યાં આપણે એક વેરીફાયર કરીશું, એ સ્ટેટમેન્ટ ત્યાં એક્ઝિક્યુટ થશે. રાઈટ, એ ટેબલ કોના સાથે સંકળાયેલા છે? તો ડિફરન્ટ જે ટ્રિગર, અપડેટ, ઇન્સર્ટ, ડિલીટ એની સાથે સંકળાયેલા છે. એન્ડ એ રીતે ડેટાબેઝની અંદર ઇવેન્ટ પરફોર્મ થાય. હવે મિત્રો આપણે ટ્રિગરનો યુઝ કરીને જે ડિફરન્ટ ટાસ્ક પરફોર્મ થાય છે ડેટાબેઝની એને એકવાર સમજી લઈએ. તો ફર્સ્ટ વન છે ટુ ઇમ્પ્લિમેન્ટ કોમ્પ્લેક્સ બિઝનેસ રૂલ which are not possible using integrity constraint. સમજો મિત્રો કે ફર્સ્ટ શું કહેવા માંગે છે? ટુ ઇમ્પ્લિમેન્ટ કોમ્પ્લેક્સ બિઝનેસ રૂલ. તો ફર્સ્ટ ટુ ઇમ્પ્લિમેન્ટ કોમ્પ્લેક્સ business rules which are not possible using integrity constraint. First of all, what is integrity constraint? DBMS ની અંદર આ કોન્સેપ્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ટેગ્રિટી કન્સ્ટ્રેન્ટ મીન્સ સેટ ઓફ રૂલ્સ ઇટ યુઝ ટુ મેન્ટેન ધ ક્વોલિટી ઓફ ઇન્ફોર્મેશન. જે ડેટા સ્ટોર કરવાના છે એ ક્વોલિટી મેન્ટેન કરવા માટે આ ઇન્ટેગ્રિટી કન્સ્ટ્રેન્ટ આપણે જ્યારે ટેબલ જનરેટ કરીએ છીએ ત્યારે યુઝ કરીએ છીએ. રાઈટ, ઇન્ટેગ્રિટી કન્સ્ટ્રેન્ટ નો યુઝ ગાર્ડ અગેન્સ્ટ એક્સિડેન્ટલ ડેમેજ ટુ ડેટાબેઝ. ડેટાબેઝની અંદર જે ડેટા રહેલા છે તો એઝ અ ગાર્ડનું કામ કરશે, આપણા ડેટાને પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે. એક્સિડેન્ટલ જે ડેમેજ થઈ શકે છે એના. Right, integrity constraint ensure that the data insertion, updating and other processes have to be performed in such a way that data integrity is not affected. મીન્સ કે ડેટાને કોઈ પણ અફેક્શન કર્યા વગર આ ઇન્ટેગ્રિટી કન્સ્ટ્રેન્ટના રૂલ્સ આપણે અપ્લાય કરી શકીએ છીએ. ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ 4 ટાઈપના આપણે એક્સેસ કરીએ છીએ. ડોમેન કન્સ્ટ્રેન્ટ, એન્ટિટી ઇન્ટેગ્રિટી કન્સ્ટ્રેન્ટ, રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ એન્ડ કી કન્સ્ટ્રેન્ટ. રાઈટ, ડોમેન ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ જેના અંદર ટાઈમ, ડેટ, કરન્સી
જે ડેટા ટાઈપ, જે વેલ્યુ તમારે ઇન્સર્ટ કરવાની છે મિત્રો, રાઈટ, તો એ પ્રોપર ટાઈપ સાથે ડેટા સ્ટોર થઈ શકે. ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ એટલે કે પ્રાઇમરી કી વેલ્યુ જે એક્સેસ કરીએ છીએ ડિફરન્ટ કીઝ, રાઈટ, રેફરન્સ પ્રોવાઈડ કરવો હોય તો એના માટે આપણે ફોરેન કી એક્સેસ કરીએ છીએ બે ટેબલના કમ્યુનિકેશન માટે, રાઈટ. તો આ બેઝિક કોન્સેપ્ટ તમે સ્ટડી કરી ચૂક્યા છો, રાઈટ. તો ફર્સ્ટ જે કોમ્પ્લેક્સ બિઝનેસ રૂલ્સ અપ્લાય કરવામાં આવે છે એના માટે આ ટાસ્ક ફોલો કરી શકાય છે ટ્રિગર એઝ અ જનરેટ કરીને. સેકન્ડ થિંગ, ઇટ કેન બી યુઝ સ્ટોપ ટુ કીપ ટ્રેક ઓફ ડેટાબેઝ ટ્રાન્ઝેક્શન. ડેટાબેઝની અંદર ડિફરન્ટ ટ્રાન્ઝેક્શન પરફોર્મ થતા હોય છે, એનું ટ્રેકિંગ આપણે ઇઝીલી કરી શકીએ છીએ ટ્રિગર થ્રુ. It can be used to stop invalid transaction. Invalid transaction ને તમે સ્ટોપ કરી શકો છો, right. It can be used to perform cross transaction. તમારે ક્રોસ ટ્રાન્ઝેક્શન પરફોર્મ કરવા હોય તો પણ ટ્રિગર થ્રુ તમે ઇઝીલી કરી શકો છો. આપણે એક એક્ઝામ્પલ જોઈએ મિત્રો કે બેન્કિંગ સિસ્ટમથી તમે બધા વાકેફ હશો, રાઈટ. તો બેન્કિંગ સિસ્ટમની અંદર એઝ અ આપણે કસ્ટમર કયા કયા ફંક્શન પરફોર્મ કરી શકીએ, તો આપણને જે અકાઉન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે તો આપણે પૈસાને ડિપોઝિટ કરી શકીએ, વિથડ્રો ઓપરેશન પરફોર્મ થઈ શકે છે યુઝર થ્રુ, રાઈટ. એન્ડ એ ઓપરેશન ડિપોઝિટ એન્ડ વિથડ્રો ઓપરેશન પરફોર્મ ક્યાં થશે? ટ્રાન્ઝેક્શન ટેબલની અંદર. એટલે બંનેમાંથી કોઈ પણ ઓપરેશન પરફોર્મ થશે તો એની સીધી અસર કસ્ટમર માસ્ટરના જે ડેટા હશે એનું બેલેન્સ જે હશે એ અપડેટ થશે, રાઈટ. તો ક્રોસ ટ્રાન્ઝેક્શન તમે ચેક કરી શકો છો. ઇટ ઇઝ યુઝ ટુ મેન્ટેન ડેટાબેઝ ટ્રાન્ઝેક્શન લોગ. એ જ રીતે ડેટાબેઝનો ટ્રાન્ઝેક્શન લોગ જે છે એ પણ મેન્ટેન થઈ શકે છે ટ્રિગરથી. ઓટોમેટિકલી જનરેટ ડિરાઈવ કોલમ વેલ્યુ. જે ટેબલ્સ તમે ધ્યાનથી જોયેલું હોય મિત્રો તો ઓટોમેટિકલી એની જે કોલમ વેલ્યુ હોય એ ડિરાઈવ થતી હોય છે, એ પણ ટ્રિગરના આધારિત હોય છે. ઇનવેલિડ ટ્રાન્ઝેક્શનના સામે પ્રિવેન્શન પ્રોવાઈડ કરે છે ટ્રિગર, રાઈટ. ધેન આફ્ટર એન્ફોર્સ કોમ્પ્લેક્સ સિક્યોરિટી ઓથોરાઇઝેશન. સિક્યોરિટી પ્રોવાઈડ કરે છે ટ્રિગર. ડિફરન્ટ એના થ્રુ ટાસ્ક ડેટાબેઝની અંદર પરફોર્મ થતી હોય છે મિત્રો, રાઈટ. તો enforce referential integrity across node in a distributed database. આપણે ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટની હમણાં જ આપણે વાત કરી. ધેન આફ્ટર પ્રોવાઇડિંગ ઓડિટિંગ, એ પણ ફેસિલિટી ટ્રિગર થ્રુ પ્રોવાઈડ કરવામાં આવે છે. ઓડિટિંગની ઓરેકલ ડેટાબેઝની અંદર તમે ઓડિટિંગ પરફોર્મ કરી શકો છો તો એ ફેસિલિટી પણ ટ્રિગર થ્રુ પરફોર્મ થાય છે મિત્રો. Modified table data when DML statement are issued against view. ટેબલની અંદર જે ડેટા મોડિફાઈડ કરેલા છે, જે DML સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરાવો છો વ્યુઝના અગેન્સ્ટ, એ ટેબલ મોડિફિકેશન પણ ટ્રિગર થ્રુ પરફોર્મ થાય છે. એન્ડ પબ્લિશ ઇન્ફોર્મેશન અબાઉટ ડેટાબેઝ ઇવેન્ટ્સ, યુઝર ઇવેન્ટ્સ એન્ડ SQL statement to subscribing application. જે પબ્લિશ ડેટાબેઝની ઇવેન્ટ એના થ્રુ ડિફરન્ટ ઇન્ફોર્મેશન પબ્લિશ કરવામાં આવે.
રાઈટ. તો એ ઓલ ઇન્ફોર્મેશન ટ્રિગર થ્રુ પરફોર્મ થાય છે, રાઈટ. તો ટ્રિગર આપણને કેટલી હેલ્પફુલ છે એન્ડ એના થ્રુ કઈ કઈ ડિફરન્ટ ટાસ્ક પરફોર્મ થાય છે એના વિશે આપણે ઇન્ફોર્મેશન સેટ કરી. હવે ટાઈપ ઓફ ટ્રિગર. ટ્રિગરના મેઇનલી 2 ટાઈપ્સ છે, એપ્લિકેશન ટ્રિગર એન્ડ ડેટાબેઝ ટ્રિગર. એપ્લિકેશન ટ્રિગર કોને કહેવામાં આવે? તો એપ્લિકેશન ટ્રિગર will be activated if there is an event on certain application. એપ્લિકેશન ટ્રિગર ક્યારે એક્ટિવેટ થાય છે? તો જ્યારે કોઈ સર્ટેન એપ્લિકેશન ઇવેન્ટ પરફોર્મ થાય છે ત્યારે, રાઈટ. ડેટાબેઝ ટ્રિગર કોને કહેવાય છે? તો એ પણ આપણે જોઈ લઈએ. Database trigger will be activated if there is a data event or system event on schema or database. ડેટાબેઝની અંદર અધરવાઇઝ જે સ્કીમાની અંદર તમે દાખલ થયા છો તો ત્યાં ડેટા રિગાર્ડિંગ કોઈ ઇવેન્ટ પરફોર્મ થાય, અધરવાઇઝ સિસ્ટમની ઇવેન્ટ કોઈ પરફોર્મ થાય ત્યારે ડેટાબેઝ ટ્રિગર એક્ટિવેટ થાય છે, રાઈટ. તો ડેટા ઇવેન્ટ ડીએમએલ ઓપરેશન શું પરફોર્મ થશે એન્ડ સિસ્ટમ ઇવેન્ટ લોગ ઓન એન્ડ શટડાઉન જ્યારે તમે લોગિંગ થાવ છો, લોગ આઉટ એન્ડ લોગિંગની જે ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે ઓરેકલ ટેન્જીની અંદર, આપણે ટેન્જી ડેટાબેઝ યુઝ કરી રહ્યા છીએ, તો આ જે ઇવેન્ટ અકર થાય છે મિત્રો એ પણ સિસ્ટમની ઇવેન્ટ જે અકર થાય છે એ પણ ડેટાબેઝ ટ્રિગર તરીકે આપણે જાણીએ છીએ, રાઈટ. હવે ડેટાબેઝ ટ્રિગરનો જે કોન્સેપ્ટ છે તો ડેટાબેઝ ટ્રિગરને મેઇનલી 2 પાર્ટની અંદર ડિપાર્શન કરવામાં આવેલા છે, સ્ટેટમેન્ટ લેવલ ટ્રિગર એન્ડ રો લેવલ ટ્રિગર. Statement level trigger also divide into 2 parts, before trigger and after trigger. Row level trigger ને પણ 2 પાર્ટની અંદર ડિવાઈડ કરવામાં આવેલા છે, before trigger and after trigger, રાઈટ. તો ફર્સ્ટ આપણે સ્ટેટમેન્ટ લેવલ ટ્રિગર શું છે, કેવી રીતે વર્ક કરે છે તો એને સમજી લઈએ એન્ડ ધેન આફ્ટર રો લેવલ ટ્રિગરને સમજીએ. સ્ટેટમેન્ટ લેવલ ટ્રિગર ઇઝ ફાયર્ડ ઓનલી વન્સ. સ્ટેટમેન્ટ લેવલ ટ્રિગર ઓનલી ફોર ક્યારે ફાયર થશે? વન્સ ટાઈમ and corresponding to execution of trigger event or statement. જ્યારે કોઈ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય છે ત્યારે આ ટ્રિગર પરફોર્મ કરે છે પોતાનું. તો ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ ડિફરન્ટ સ્ટેટમેન્ટ જ્યારે એક્ઝિક્યુટ થાય છે, સિમ્પલ એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ મિત્રો, રાઈટ. કે આ ઇવેન્ટ પરફોર્મ થવાથી આપણને રિઝલ્ટ શું મળે છે? ઓકે, then select start from set. તો જેટલા પણ સિસ્ટમના એન્ડ યુઝર સ્કીમાના એટલે કે સ્કીમા લેવલના જે પણ ટેબલ્સની ઇન્ફોર્મેશન આપણે સ્ક્રીન પર જોઈ શકીએ. તો જે મેં સિલેક્ટ સ્ટેટમેન્ટ ફાયર કર્યું તો આપણને રિઝલ્ટ કંઈક ઇવેન્ટ અકર થઈને આપણને રિઝલ્ટ પ્રોવાઈડ થશે. એ જ રીતે સિલેક્ટ
સ્ટાર્ટ ફ્રોમ પર્સન નામનું જે ટેબલ છે એને આપણે શો કરાવીએ, રાઈટ. તો અહીંયા ટુ ડેટા ઇન્સર્ટેડ છે એન્ડ આપણને વેલ્યુ જોવા મળી રહી. હું થર્ડ ડેટા ઇન્સર્ટ કરાવું છું. તો ઇન્સર્ટ ઇન્ટુ પર્સન આપણે ઇન્સર્ટ વેરીફાયર કરીએ છીએ. પર્સન ટેબલનું નામ એન્ડ આઈડી નેમ ધેન DOB ડેટ ઓફ બર્થ. વેલ્યુઝ આપણે ઇન્સર્ટ કરાવીએ છીએ. થર્ડ નામનું રેકોર્ડ ઇન્સર્ટ થશે સિંગલ કોટની અંદર. સ્ટ્રિંગ વેલ્યુ આપણે ઇન્સર્ટ કરાવીશું, રાઈટ. એન્ડ સિસ્ટમ ડેટ ઓટોમેટિકલી એન્ટર થઈ જશે આ વેરીફાયર થઈ જાય. ક્વેરીમાં શું એરર આવી જોઈ લઈએ આપણે. સ્પેલિંગ ખોટો લખાય છે ઇન્સર્ટ ઇન્ટુનો, રાઈટ. ઇન્સર્ટ ઇન્ટુ પર્સન આઈડી નેમ DOB વેલ્યુઝ આપણે ઇન્સર્ટેડ કરાવી. ટ્રિગર સિસ્ટમ ડોટ પર્સન ઇન્સર્ટ આફ્ટર ઇઝ ઇનવેલિડ સેલ. Insert into person ID name DOB ટ્રિગર ફાયર થાય છે, રાઈટ. આપણે બીજા કોઈ ટેબલની વેલ્યુ સ્ટાર્ટ ફ્રોમ ઓકે. ઇન્સર્ટ વેરીફાયર કરીએ. ઇન્સર્ટ ઇન્ટુ ટેબલનું નામ છે EMP એન્ડ ડેટા જે ઇન્સર્ટ કરાવવાના છે તો રાઈટ. તો નંબર then name then address then city. વેલ્યુઝ આપણે પ્રોવાઈડ કરી દઈએ. વેલ્યુઝ અહીંયાથી સિંગલ કોટની અંદર આપણે ડેટા ઇન્સર્ટ કરાવીશું. સ્ટ્રિંગ વેલ્યુ અહીંયા સેકન્ડ નેમ છે એટલે નેમ તમારે સ્ટોર કરાવવું પડશે સિંગલ કોટની અંદર જ, રાઈટ. then 6 part 9.
balances. Okay, one row created. અગેન આપણે સિલેક્ટ ક્વેરી ફાયર કરીશું. તો અહીંયા જે ડેટા તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે સ્ટેટમેન્ટ લેવલ ટ્રિગરની વાત કરી. સ્ટેટમેન્ટ લેવલ ટ્રિગર ઇઝ ફાયર્ડ ઓનલી વન ટાઈમ ફાયર થાય છે ને એનું રિઝલ્ટ કરસ્પોન્ડિંગ એ સ્ટેટમેન્ટ જ્યારે એક્ઝિક્યુટ થશે એટલે આપણને એનું રિઝલ્ટ મળી જશે. રાઈટ. હવે આપણે રો લેવલ ટ્રિગર્સ. Row level trigger is fired once for each row affected by the triggering statement. જ્યારે રો લેવલ ટ્રિગર ફાયર કરવામાં આવે છે ત્યારે દરેકે દરેક રો પર એની અફેક્ટ જોવા મળે છે. રાઈટ. એક્ઝામ્પલ તરીકે તમે કોઈ ટેબલના ડેટા છે તો એ ટેબલની અંદર અપડેટ સ્ટેટમેન્ટ ફાયર કરશો તો એ અપડેટ સ્ટેટમેન્ટ અપ્લાય ક્યાં થશે? દરેકે દરેક રો પર. એન્ડ રો લેવલ ટ્રિગર વિલ બી fired 5 times on update of each row. દરેકે દરેક રો માટે અપડેટ સ્ટેટમેન્ટ ફાયર થશે. રાઈટ. So when you define a row level trigger, you can specify the number of time the trigger action to be run. Right? ફરીથી એકવાર, row level trigger is fired once for each row affected by triggering a statement. જ્યારે રો લેવલ ટ્રિગરનું સ્ટેટમેન્ટ ફાયર કરવામાં આવે છે ત્યારે દરેકે દરેક રો ટેબલની અંદર જે રહેલી છે એના પર એનું અફેક્શન થશે. આપણે અપડેટ સ્ટેટમેન્ટનું એક્ઝામ્પલ જોયું મિત્રો. રાઈટ. હવે એના જે ટુ ટાઈપ્સ છે, બિફોર ટ્રિગર એન્ડ આફ્ટર ટ્રિગર. તો બિફોર એન્ડ આફ્ટર ટ્રિગર નો જે કોન્સેપ્ટ છે એ પણ આપણે સમજી લઈએ કે when defining a trigger you can specify the trigger timing whenever the trigger action is to be run before or after the triggering statement. આફ્ટર એન્ડ બિફોર ટ્રિગર ક્યારે પરફોર્મ થાય છે? તો ટાઈમિંગ વેન ડિફાઇનિંગ અ ટ્રિગર, જ્યારે તમે ટ્રિગર ડિફાઇન કરો છો ત્યારે સ્પેસિફાઈડ ટ્રિગરની સાથે ટાઈમિંગ, સ્પેસિફાઈડ ટાઈમિંગ થ્રુ એ એક્શન પરફોર્મ થાય છે, કાં તો એની પહેલાં કાં તો એના પછી. એ ટ્રિગરિંગ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થયા પહેલાં કાં તો એના પછી. While defining a statement level trigger or row level trigger, you can specify whether the trigger is to be fired before the execution of command or after the execution of command. સ્ટેટમેન્ટ લેવલ એન્ડ રો લેવલ બંનેની અંદર આફ્ટર બિફોર ટ્રિગર કેવી રીતે પરફોર્મ થાય છે મિત્રો? તો જ્યારે કોઈ સ્ટેટમેન્ટનું એક્ઝિક્યુશન થાય છે, અધરવાઇઝ કમાન્ડનું એક્ઝિક્યુશન થાય છે, સ્પેસિફાઈડ ટાઈમિંગ પ્રમાણે એ રન થશે, આફ્ટર કાં તો બિફોર. બિફોર ટ્રિગર ઇઝ ફાયર્ડ બિફોર એક્ઝિક્યુશન ઓફ કમાન્ડ. It is commonly used to check the validity of data before the action is performed. Before trigger ક્યારે ફાયર થશે? તો જ્યારે કમાન્ડ એક્ઝિક્યુટ થયા પહેલા. એન્ડ કોમનલી આનો યુઝ ક્યારે કરવામાં આવે છે? ડેટાની વેલિડિટી ચેક કરવા માટેની જે એક્શન પરફોર્મ થાય છે ત્યારે બિફોર ટ્રિગર ને એક્સેસ કરવામાં આવે છે. It is also used to derive value for column before
execution of command statement. Before trigger જે execute થાય છે મિત્રો, right? તો જ્યારે કોલમની વેલ્યુ ડિરાઈવ કરવામાં આવે છે ત્યારે જે કમાન્ડ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે ત્યારે એનો યુઝ કરવામાં આવે. તો બિફોર ટ્રિગર ક્યારે ફાયર થશે? જ્યારે કોઈ કમાન્ડ એક્ઝિક્યુટ થશે એના પહેલા. આફ્ટર ટ્રિગરની આપણે વાત કરીએ તો આફ્ટર ટ્રિગર ઇઝ ફાયર્ડ આફ્ટર એક્ઝિક્યુશન ઓફ ટ્રિગરિંગ સ્ટેટમેન્ટ. જે ટ્રિગરિંગ સ્ટેટમેન્ટ છે એ ફાયર્ડ થયા પછી, ઓફ ટ્રિગરિંગ સ્ટેટમેન્ટ ફાયર્ડ after. It is generally used to perform cross transaction to compare over all transactions effect. જ્યારે તમારે ચેક કરવું હોય, ક્રોસ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરાવવું હોય ત્યારે આફ્ટર ટ્રિગરને એક્સેસ કરવામાં આવે છે. જેટલા પણ ટ્રાન્ઝેક્શનની અંદર એ અફેક્ટ થઈ એ જોવા માટે, રાઈટ? તો મિત્રો આપણે 2 ટાઈપ્સ આફ્ટર સ્ટેટમેન્ટ લેવલ ટ્રિગર એન્ડ રો લેવલ ટ્રિગર ને સમજ્યા. હવે જે કોમ્બિનેશન છે ટ્રિગર ટાઈપનું એને સમજી લઈએ. Before statement trigger, before executing the triggering statement, the trigger action is run. Before row trigger, before modifying each row affected by the trigger statement and before checking appropriate integrity constraint, the trigger action is done if the trigger restriction was not violated. row trigger કેવી રીતે પરફોર્મ થાય છે? તો મોડિફિકેશન જ્યારે કરવામાં આવશે, મોડિફિકેશનથી કોઈ રો પર અફેક્ટ થશે ત્યારે ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટથી જે ચેક કરવામાં આવે છે સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થયા પહેલા, તો એ બિફોર રો ટ્રિગર શું પરફોર્મ થાય? આફ્ટર સ્ટેટમેન્ટ ટ્રિગર executing the triggering statement and applying any different integrity constraint, એટલે કે ટ્રિગર એક્શન જે એક્ઝિક્યુટ થાય છે, રન થાય after row trigger, after modifying each row affected by the triggering statement and possibly applying appropriate integrity constraint, the trigger action is run. The current row provided trigger restriction was not violated. મિત્રો આ જે 4 કોમ્બિનેશન્સ છે એને આપણે એક્ઝામ્પલથી સમજવાનો ટ્રાય કરીશું. બટ એના પહેલાં જે ડેટાબેઝ ટ્રિગર ક્રિએટ કરવા માટેની સિન્ટેક્સ આપણે ફર્સ્ટ ઓફ ઓલ જોઈ લઈએ, રાઈટ? તો ક્રિએટ ઓર રિપ્લેસ ટ્રિગર, ટ્રિગર નેમ, ટ્રિગર ટાઈમ, ટ્રિગર ઇવેન્ટ. સિન્ટેક્સ એની પ્રોપર સમજી લેજો એટલે તમને ટ્રિગર જનરેટ કરવાનું ઇઝી પડશે. તો ક્રિએટ ઓર રિપ્લેસ ટ્રિગર, ટ્રિગર નેમ. ધેન આફ્ટર જે ઇવેન્ટ અકર કરવાની છે જે ટાઈમની અંદર, તો એ સ્પેસિફિકેશન તમારે પ્રોવાઈડ કરવાનું રહેશે. એ ટ્રિગર પરફોર્મ ક્યાં થશે? તો જે ટેબલનું નામ, ઓન ટેબલ નેમ ફોર ઈચ રો ડિક્લેર. એ ટેબલની દરેકે દરેક રો પર એ પરફોર્મ થવાનું છે. ડિક્લેરેશન પોર્શનની અંદર વેરિયેબલ ડિક્લેરેશન આપણે પ્રોવાઈડ કરીશું, રાઈટ? ધેન બિગિન એન્ડ એન્ડ
ની મિડલમાં એને આપણે ટ્રિગર બોડીના નામે જાણીએ છીએ. ધેન એક્સેપ્શન હેન્ડલિંગ કોડ તમે રાઇટ ડાઉન કરી શકો છો બિગિન એન્ડ એન્ડની મિડલમાં. હવે જે પેરામીટર્સ છે એ પેરામીટર આપણે વન બાય વન સમજી લઈએ કે જ્યારે કોઈ ક્રિએટ સ્ટેટમેન્ટ લેવલ ટ્રિગર એટલે કે ક્રિએટ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરાવીએ તો સેમ એજ જે અધર ડેટાબેઝના ઓબ્જેક્ટ આપણે PLSQL બ્લોક ક્રિએટ કર્યો ત્યારે પણ ક્રિએટ ઓર રિપ્લેસ પ્રોસિજરને એ જ રીતે ક્રિએટ ઓર રિપ્લેસ ટ્રિગરને રાઈટ એ પ્રોવાઈડ કરવાનું રહે છે ક્રિએટ સ્ટેટમેન્ટ થ્રુ. ક્રિએટ ન્યૂ ટ્રિગર તમારે આપવી હોય તો ક્રિએટ ઓર રિપ્લેસ આપશો એટલે કે જે એક્ઝિસ્ટિંગ ટ્રિગર છે એની અંદર તમે ચેન્જીસ આપો છો. ટ્રિગરનું નામ ઓબ્જેક્ટનું નામ સ્પેસિફાઈડ કરવું પડશે તમારે. ધેન ટ્રિગર ટાઈમ તો આ સ્ટેટ રિપ્રેઝેન્ટ કરે છે કે વેધર ધ ટ્રિગર વિલ બી ટ્રિગરેડ બિફોર ઓર આફ્ટર ઇવેન્ટ. બિફોર મીન્સ trigger will be fired before execution of triggering statement. triggering statement execute થાય એના પહેલા. and after means trigger will be fired after execution of triggering statement. right તો ત્યાં જે ઇવેન્ટ અકર કરાવવાની છે કઈ ઇવેન્ટ અકર કરાવી શકીએ છીએ આપણે ઇન્સર્ટ ડિલીટ અપડેટ. રાઈટ સ્પેસિફાઈ ટ્રિગર થ્રુ ઇન્સર્ટ કમાન્ડને એક્ઝિક્યુટ કરાવી શકીએ છીએ ડિલીટ કમાન્ડને એક્ઝિક્યુટ કરાવી શકીએ છીએ એન્ડ અપડેટ કમાન્ડને પણ એક્ઝિક્યુટ કરાવી શકીએ છીએ. ઓન ટેબલને એટલે કે સ્પેસિફિક ટેબલ ને ડિફાઇન કરવા માટે ટ્રિગર ત્યાં અપ્લાય થશે ડિફાઇન કરવા માટે એક્સેસ કરવામાં આવશે. ફોર each row to specify row level trigger fires once for each row that affected by triggering statement. affection દરેકે પર્ટિક્યુલર ટેબલના રો પર એની અફેક્શન થશે. right then when condition so it is used to specify trigger restriction. તમારે ટ્રિગર રિસ્ટ્રિક્શન પ્રોવાઈડ કરવું હોય ટ્રિગર થ્રુ. એક્ઝામ્પલ તરીકે ટ્રિગર વિલ બી ફાયર ઇફ ધીસ કન્ડિશન બીકમ ટ્રુ. એવી કન્ડિશન પ્રોવાઈડ કરવી હોય ત્યારે તમે વેન ક્લોઝ યુઝ કરી શકો છો. રાઈટ એન્ડ રેફરન્સ લાસ્ટ. તો રેફરન્સ ક્યારે પ્રોવાઈડ કરવામાં આવે છે યુઝ ટુ સ્પેસિફાઈ કોરિલેશન નેમ. default correlation name are new or new value and old for old value of row. right જ્યારે રેફરન્સ ઇન્સર્ટ ડિલીટ એન્ડ અપડેટ સ્પેસિફાઈડ ક્વેરી થ્રુ કરવું હોય ત્યારે તમે એને એક્સેસ કરી શકો છો મિત્રો. રાઈટ હવે આપણે એક સિમ્પલ એક્ઝામ્પલથી બિફોર ઇન્સર્ટ ઓન રિઝલ્ટ ડેટા જ્યારે એઝ અ રિઝલ્ટ આપણે મેળવીએ રાઈટ તો દરેક જે રો છે બિફોર ઇન્સર્શન કેવી રીતે વર્ક પરફોર્મ થાય છે એન્ડ ઇટ શુડ નોટ અલાઉ ટુ ઇન્સર્ટ રિઝલ્ટ આફ્ટર સ્ટુડન્ટ રિઝલ્ટ. કોઈ પણ તમે ટેબલની ઇન્ફોર્મેશન ત્યાં આપી શકો છો એઝ અ એક્ઝામ્પલ. રાઈટ તો
ફ્રેન્ડ અહીંયા આપણે એક્ઝામ્પલ સાથે સમજવાનો ટ્રાય કરીશું. રો લેવલ ટ્રિગરનું એક્ઝામ્પલ અહીંયા આપણને પ્રોવાઈડ કરેલું છે, રાઈટ. તો સૌથી પહેલાં આપણે ચેક કરી લઈએ. સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર નામનું ટેબલ આપણા ડેટાબેઝની અંદર અવેલેબલ છે. નો, ટેબલ ઓર વ્યૂ ડઝ નોટ એક્ઝિસ્ટ. તો સૌથી પહેલાં આપણે ટેબલ ક્રિએટ કરવું પડશે એન્ડ ધેન આફ્ટર જે પણ ઓકે, તો આપણે ટેબલ ફર્સ્ટ જનરેટ કરી લઈએ GUI થ્રુ, રાઈટ. ટેબલ એન્ડ ટેબલનું નામ આપીએ છીએ કસ્ટમ, રાઈટ. સેમ ફિલ્ડ ઇન્સર્ટ કરાવીશું. આઈડી ટાઈપ, નંબર, નેમ, varchar 2, then after age એ પણ નંબરમાં કન્ટેન કરાવીશું. then address and salary. address then salary. તો એડ્રેસ માટે તમે varchar 2 લઈ શકો છો અને સેલરી બાઇનરી ફ્લોટમાં આપી શકો છો. એમાં આપણે ચાલ આપીશું 100, એડ્રેસની અંદર પણ then next. ઓકે, કન્સ્ટ્રેન્ટ આપણે એડ કરાવવું હોય પ્રાઇમરી કી તો ડિરેક્ટલી અહીંયા કોલમમાં તમે આપી શકો છો. ઓકે, હવે આપણે ચેક કરી લઈએ એનું સ્ટ્રક્ચર જોવા મળે છે કે નહીં. ડિસ્ક્રાઇબ કસ્ટમર. ઓકે, તો ટેબલનું સ્ટ્રક્ચર આપણને જોવા મળે છે. ડેટા પણ એક ઇન્સર્ટ કરાવી લઈએ. 101 23 salary 20,000 102 minimum 30 100 Ahmedabad salary 50,000. ઓકે, તો ટુ ડેટા આપણે ઇન્સર્ટ કરાવે છે મિત્રો, રાઈટ. ઓકે, તો હવે આપણે જે ટ્રિગર ફાયર કરવાની છે, રાઈટ. સિમ્પલ એક્ઝામ્પલથી આપણે સમજીશું, રાઈટ. ટેબલ જનરેટ કરી દીધું છે. તો ક્રિએટ ઓર રિપ્લેસ ટ્રિગર ટ્રિગરનું નામ આપી દઈએ આપણે. જે ટેબલનું નામ છે કસ્ટમર, રાઈટ. કસ્ટમર
insert before. Then after before insert on customer for each row begin and begin ની અંદર bbms underscore output dot put underscore line then before insert of ન્યૂ જ્યારે રેકોર્ડ આપણે ઇન્સર્ટ કરીએ ત્યારે ફાયર થવું જોઈએ ધેન આની અંદર આપણે નેમમાં જ આપીશું નેમ ઓકે then and compilation error create or replace trigger customer insert before insert on customer for each row begin bbms underscore output dot put underscore line then new name insert on customer select start from current select start from create or replace trigger spelling success insert on customer for each row ઓકે ફ્રેન્ડ એક ફિગર જનરેટ કરેલી હું તમને બતાવી દઉં છું એનું સોલ્યુશન પણ આપણે જોઈ લઈશું નેક્સ્ટ લેક્ચરની અંદર ઓકે તો હોમ એન્ડ બ્રાઉઝ ટ્રિગર
રાઈટ. આ પર્સન નામનું ટેબલ છે એની અંદર ડેટા 2 મેં ઇન્સર્ટ કરેલા છે, રાઈટ. એન્ડ અહીંયા કોડ આપણે જોઈ લઈએ. ઓકે, અહીંયા સિન્ટેક્સ જોઈ લો. ક્રિએટ ઓર રિપ્લેસ ટ્રિગર, ટ્રિગરનું નામ આપેલું છે ફ્રેન્ડ, રાઈટ. ધેન બિફોર ઇન્સર્ટ ઓન પર્સન ફોર each row, then begin dbms underscore output dot put line before insert of new name. જ્યારે ન્યૂ નેમ ઇન્સર્ટ કરવામાં આવશે ત્યારે આ ટ્રિગર ફાયર થશે, રાઈટ. તો હવે આપણે ડેટા ઇન્સર્ટ કરાવીએ પર્સન નામના ટેબલની અંદર. સિલેક્ટ સ્ટાર રાઈટ. તેની ઇન્સર્ટ ક્વેરી આપણે ફાયર કરાવીશું. ઇન્સર્ટ પર્સન ની અંદર આઈડી ડિજિટ, રાઈટ. વેલ્યુ અહીંયા ટુ છે, ધ્યાન આપતા અહીંયા ટ્રિગર અહીંયા ફાયર થયેલી જોવા મળે છે. સિસ્ટમ ડોટ પર્સન ઇન્સર્ટ આફ્ટર ઇઝ ઇનવેલિડ એન્ડ સેટ. તો આફ્ટરને આપણે રિમૂવ કરીએ, રાઈટ. કરી દઈએ છીએ. ઇન્સર્ટ સ્ટેટમેન્ટ પરફોર્મ થશે પ્રોપરલી, રાઈટ. સિલેક્ટ સ્ટાર ફ્રોમ પર્સન. ઓકે. તો મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે આફ્ટરનું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, રાઈટ. આજના લેક્ચરની અંદર ટ્રિગરના બેઝિક કોન્સેપ્ટની આપણે ચર્ચા કરી, કેવી રીતે જનરેટ કરવામાં આવે છે એના ટાઈપ વિશે પણ પ્રોપર ઇન્ફોર્મેશન ગેટ કરી. ઓકે, તો આજનું લેક્ચર અહીંયા સ્ટોપ કરીએ છીએ. થેન્ક યુ.